નમસ્કાર. ચાલો આજે એક એવા ધામની વાત કરીએ જ્યાં શ્રદ્ધા આજે પણ જીવંત છે અને શક્તિનો સાક્ષાત્કાર થાય છે. આપણે જાણીશું ગળધરા ખોડિયાર માના એ પવિત્ર સ્થાન પાછળની અદ્ભુત ગાથાને. તો ચાલો આ દિવ્ય સફર શરૂ કરીએ. આ સવાલ જ આખી કથાનો પાયો છે. જરા વિચારો, એક એવો પડકાર જે દેખીતી રીતે અશક્ય જ લાગે, અને આ જ પડકાર આપણને માં ખોડિયારની અદમ્ય શક્તિ અને એમના અપ્રતિમ બલિદાનની ગાથા તરફ દોરી જાય છે. તો આપણી આ સફરમાં આપણે મહિષાસુરના ભયંકર આતંકથી શરૂઆત કરીશું અને માં ખોડિયારના શક્તિશાળી વિજય સુધી પહોંચીશું. એ પછી આપણે જોઈશું કે કેવી રીતે એમના બલિદાનમાંથી પવિત્ર ગળધરા તીર્થનો જન્મ થયો, અને છેલ્લે ત્યાંની જીવંત પરંપરાઓ અને ભવ્ય ઉત્સવોની દુનિયામાં ડોકિયું કરીશું. આપણી કથાની શરૂઆત થાય છે એક એવા દૈત્યથી જેનું નામ હતું મહિષાસુર. એના અત્યાચારથી ધરતી અને આકાશ બંને કંપી ઉઠ્યા હતા, અને એની સામે દેવો પણ લાચાર બની ગયા હતા. પણ સવાલ એ છે કે મહિષાસુર આટલો શક્તિશાળી હતો કઈ રીતે? તો એની પાછળ હતા ભગવાન શંકરના આપેલા બે અજેય વરદાન. પહેલું, એના લોહીનું એક પણ ટીપું જમીન પર પડે ને તો એમાંથી સેંકડો નવા રાક્ષસો પેદા થઈ જાય, અને બીજું, જો કોઈ ભૂલથી પણ એનું લોહી પી લે તો તરત જ પથ્થર બની જાય. મતલબ કે એવી સ્થિતિ હતી જેમાંથી બચવાનો કોઈ રસ્તો જ નહોતો. હવે જ્યારે બધી જ આશાઓ પૂરી થઈ ગઈ અને ચારે બાજુ નિરાશાનો અંધકાર છવાઈ ગયો, ત્યારે ધર્મની રક્ષા માટે માં ખોડિયારે પોતે આ પડકાર ઉપાડ્યો. સૃષ્ટિને બચાવવાનો આ એક દિવ્ય સંકલ્પ હતો. ખાંડણિયાના પહાડો પર દેવી અને દાનવ વચ્ચે એવું ભીષણ યુદ્ધ થયું કે જાણે આખું બ્રહ્માંડ કંપી ઉઠ્યું. માતાજીએ મહિષાસુરનો સંહાર તો કરી નાખ્યો, પણ ખરી કસોટી તો હવે શરૂ થવાની હતી. રાક્ષસના એ વરદાનને નિષ્ફળ બનાવવા માટે માતાજીએ એવું બલિદાન આપ્યું જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એમણે મહિષાસુરનું બધું જ ઝેરી લોહી પોતે પી લીધું, જેથી એક પણ ટીપું ધરતી પર ન પડે અને મોટો અનર્થ ટળી જાય. અને માતાજીના આ મહાન બલિદાનથી જ એક નવા પવિત્ર અધ્યાયની શરૂઆત થઈ, ગળધરા તીર્થના જન્મની. ચાલો જાણીએ કે આ પવિત્ર સ્થળ આખરે અસ્તિત્વમાં આવ્યું કઈ રીતે. જેવું એમણે લોહી પીધું, પેલું બીજું વરદાન સાચું પડ્યું અને માતાજીનું દિવ્ય શરીર ધીમે ધીમે પથ્થર બનવા લાગ્યું. પોતાની જાતને બચાવવા માટે એમણે પાસે જ વહેતી શેત્રુંજય નદીની પવિત્ર ધારામાં પોતાના તેજસ્વી સ્વરૂપને સમાવી દીધું. આ ત્યાગ ખરેખર અદ્વિતીય હતો, અને આ જ ઘટના પરથી આ પવિત્ર સ્થળને એનું નામ મળ્યું. જુઓ, જ્યારે માતાજી જળધારામાં વિલીન થઈ રહ્યા હતા ત્યારે અંતિમ ક્ષણોમાં માત્ર એમનું ગળું જ દેખાઈ રહ્યું હતું. આ ગળ અને પવિત્ર ધારાના મિલનથી આ સ્થળ ગળધરા કહેવાયું. ચાલો હવે એ પ્રાચીન કથામાંથી સીધા આજના સમયમાં આવીએ અને જોઈએ કે સદીઓ વીતી ગયા પછી પણ એ જ શ્રદ્ધા કઈ જીવંત પરંપરાઓ દ્વારા અહીં ધબકી રહી છે. એવી માન્યતા છે કે સંવત 400માં, એટલે કે આજથી લગભગ 1700 વર્ષ પહેલાં, અષાઢી બીજના પવિત્ર દિવસે માતાજી અહીં એક રાયણના વૃક્ષ નીચે પ્રગટ થયા હતા. અને ચમત્કાર તો એ છે કે ભક્તો દ્રઢપણે માને છે કે એ જ ઐતિહાસિક વૃક્ષ આજે પણ ત્યાં ઊભું છે, જે માતાજીની દિવ્ય હાજરીનું જીવંત પ્રમાણ છે. અને આ કોઈ સાધારણ વૃક્ષ નથી. એવું માનવામાં આવે છે કે આ રાયણનું વૃક્ષ લગભગ 2000 વર્ષ જૂનું છે. જરા વિચારો તો, આ વૃક્ષ કેટલી દિવ્ય ઘટનાઓનું, કેટલી અતૂટ શ્રદ્ધાનું અને કેટલીય પેઢીઓની ભક્તિનું મૌન સાક્ષી રહ્યું હશે. અહીંની સૌથી પવિત્ર પરંપરા છે લાપસીનો પ્રસાદ, જે માતાજીને અત્યંત પ્રિય છે. અને એની ખાસ વાત એ છે કે તે એ જ ગળધરાના પવિત્ર જળમાંથી બને છે, જ્યાં માતાજીએ પોતાને વિલીન કર્યા હતા. એટલે આ માત્ર એક પ્રસાદ નથી, પણ માતાજીના બલિદાન અને આશીર્વાદનો સાક્ષાત અનુભવ છે. તો ચાલો હવે ગળધરાના ભક્તિમય વાતાવરણમાં ડૂબકી લગાવીએ અને જોઈએ કે કયા કયા ભવ્ય તહેવારો દ્વારા આ શ્રદ્ધાને આખું વર્ષ જીવંત રાખવામાં આવે છે. ગળધરા ધામમાં ભક્તિનો પ્રવાહ ક્યારેય અટકતો નથી. ખોડિયાર જયંતીથી લઈને દિવાળી સુધી દરેક તહેવાર અહીં ખૂબ જ શ્રદ્ધા અને ધામધૂમથી ઉજવાય છે. પણ આસો નવરાત્રિ દરમિયાન અહીંનો માહોલ કંઈક અલગ જ, એકદમ દિવ્ય હોય છે. આસો નવરાત્રિમાં તો ભક્તિનો રંગ અહીં ચરમસીમાએ પહોંચી જાય છે. દરરોજ સવાર સાંજની આરતી તો થાય જ, પણ નવરાત્રિના પહેલા 7 દિવસ મધ્યરાત્રિએ 12 વાગે એક વિશેષ મહાઆરતી પણ થાય છે. સાચે જ આ એક એવો અનુભવ છે જે શબ્દોમાં વર્ણવી ન શકાય. અને અંતે આ બધી જ કથાઓ, પરંપરાઓ અને માન્યતાઓનો સાર
આ એક અતૂટ વિશ્વાસમાં આવીને અટકે છે કે સાચા ભાવે પ્રાર્થના કરનાર ભક્તને માં ક્યારેય નિરાશ કરતી નથી. બસ આ એક વાક્ય જ ગળધરાને લાખો લોકો માટે શ્રદ્ધા, શક્તિ અને શાંતિનું કેન્દ્ર બનાવે છે. જય ખોડિયાર.